નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ સોલંકીના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લીધી છે. રાજ્યપાલે વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું, ખેડૂતો સાથે સંવાદ સાધ્યો અને ખેતરમાં હળ ચલાવી પરંપરાગત કૃષિ સંસ્કૃતિને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે ગાયનું દૂધ દોહન પણ કર્યું. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો છે. આ પ્રસંગે રાજ્યપાલે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ કરતા જણાવ્યું કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જમીનની ફળદ્રુપતા, પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે વધુ લાભદાયી છે. તેમણે ખેડૂતોને શરૂઆતમાં પોતાની જમીનના એક ભાગમાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કરવા અને સફળ મોડેલ ફાર્મની મુલાકાત લઈ નવી પદ્ધતિઓ શીખવા પર અનુરોધ કર્યો છે.